નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી. વાત કરું થરાદ નગરપાલિકા વિસ્તારની બજારના માથાના દુખાવા સમાન દબાણને નવા પ્રમુખ આ બાબતે રસ લઈ અડચણરૂપ દબાણો દૂર કરાવશે ખરા. થરાદ નગરપાલિકાને સરકારી હોસ્પિટલ જવાના મુખ્ય રોડ પર આડેધડ દબાણોને લઈને સર્જાતી ટ્રાફિક સમસ્યા સિરદર્દ બની છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાદમાં વિકાસ અને વિસ્તાર પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ માથાના દુખાવા સમાન બની રહી હોય તેવા દ્રશ્યો અવારનવાર શહેરના મુખ્ય બજાર માર્ગો તેમજ 84 વિસ્તારમાં ખારિયા રોડ, નગરપાલિકા રોડ, સરકારી હોસ્પિટલ, વાળીનાથ રોડ પરના દબાણોથી હાલાકી ભોગવવી પડી રહી છે. અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈને લોકોની હાલત કફોડી બની છે. પાલિકામાં કામ અર્થે આવતા લોકો તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓ સહિતના લોકોને પડતી ભારે હાલાકીઓ ક્યારે ટ્રાફિકની સમસ્યાના કારણે દર્દીઓનો જીવ પણ મુશ્કેલીમાં મુકતા હોય છે. થરાદ બજારમાંથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર લોકો દ્વારા કરાતા આડેધડ વાહન પાર્કિંગ તેમજ ગેરકાયદેસરના લારી ગલ્લા તેમજ કેબિનોના દબાણોના કારણે બજારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે લવાતા દર્દીઓની હાલત કફોડી બની હોય છે, ત્યારે ટ્રાફિકની સમસ્યાને નિવારવા અનેક વખત રજૂઆતો કરવા છતાં કાયમી ધોરણે આ ટ્રાફિકની સમસ્યા કે આ વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદેસરના લારી ગલ્લા તેમજ કેબિનોના દબાણો ટ્રાફિક સમસ્યાના કારણે કાયમી નિરાકરણ માટે તેમજ ગેરકાયદેસર લારી ગલ્લા અને કેબિનો દૂર કરવા માટે પાલિકાના નવા પ્રમુખ રસ દાખવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જેકેએસ ગુજરાતી સાથે જહેર સિંહ વાઘેલા, કાંકરેજ.